સુરત ઉધના વિસ્તારમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન, આતંકીઓના પૂતળાનું દહન કરાયું। ઉધના 3 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ કરાયો। હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। आतंक का एक स्थान पाकिस्तान की ओर कब्रस्तान બેનરો લઈને વિરોધ નોંધાયો છે। જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી આતંકવાદી હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ફરી કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સફાયો કરે તેવી માંગ ઉઠી રહી છે। નિલેશ અકબરી, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે, આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે।